વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 સમાજશાસ્ત્રની અંદર સામાજિક વ્યવસ્થા જોઈશું. પણ સામાજિક વ્યવસ્થા જોતા પહેલાં આપણે આગળના બે ટોપિકની અંદર કયા કયા મુદ્દા વિશે જોઈ ગયા એની હું તમને ટૂંકમાં માહિતી આપી દઉં. તો સૌથી પહેલાં તો આપણે જોઈ ગયા સમાજશાસ્ત્રનો અર્થ, તેની વ્યાખ્યા, સમાજશાસ્ત્રનો ઉદ્ભવ અને તેનો વિકાસ. બરાબર. અને આ વિકાસ કરવામાં કયા કયા સમાજશાસ્ત્રોએ યોગદાન આપેલું છે એના વિશે પણ આપણે જોઈ ગયા છે. ત્યાર પછી આપણે બીજો ટોપિક લીધો. એ બીજા ટોપિકની અંદર આપણે જોઈ ગયા છે સમાજ વિશે જોઈ ગયા, સમૂહ, સમુદાય, સામાજિક નિયંત્રણ, સામાજિક ધોરણો, સામાજિક ભૂમિકા, દરજ્જો. બરાબર. આ બધા મુદ્દા વિશે આપણે જોઈ ગયા છીએ. તો હવે આજે આપણે સામાજિક વ્યવસ્થા વિશે જોઈએ. પણ આ સામાજિક વ્યવસ્થા વિશે આજે આપણે જોઈએ છીએ, પણ તમારે સતત આગળના ટોપિકનું પુનરાવર્તન કરતું રહેવાનું છે. બરાબર. જેમ જેમ આપણે આગળ ટોપિક ભણતા જઈએ તેમ તેમ પાછળના પણ મુદ્દાઓનું સતત પુનરાવર્તન થાય એ તમારે ખાસ જોવાનું. એટલે એનું વાંચન પણ તમારે સતત કરતું રહેવાનું, વિડીયો પણ સતત જોતું રહેવાનું છે. બરાબર. તો જ તમે તેને વ્યવસ્થિત રીતે સમજી શકશો. હવે જુઓ, સામાજિક વ્યવસ્થા એટલે સમાજની અંદર કેવી વ્યવસ્થા છે એ આપણે જોઈએ. પણ એની પહેલાં હું તમને થોડીક એક પ્રસ્તાવના આપું છું. એ પ્રસ્તાવનાની અંદર પહેલાંના સમયમાં સમાજ વ્યવસ્થા કેવી હતી એ હું તમને ટૂંકમાં સમજાવી દઉં. બરાબર. તો પહેલાંના સમયની અંદર શું હતું કે એ સમયે 4 વર્ણ વ્યવસ્થાની વ્યવસ્થા કરવામાં આવી હતી. તો એ 4 વર્ણ વ્યવસ્થા, બરાબર, જેમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને ક્ષુદ્ર, આ 4 વર્ણ વ્યવસ્થા હતી. તો એમાં જે ક્ષુદ્ર લોકો હતા એમની પરિસ્થિતિ કેવી હતી? તો ખૂબ જ દયનીય હતી. કેમ કે સમાજની અંદર એમને બીજા સમાજમાં જે સ્થાન મળે છે એ સ્થાન એમને મળતું ન હતું. એટલે કે અધિકારો એમને પ્રાપ્ત થતા ન હતા. જેમ કે શિક્ષણના અધિકારો એમને આપવામાં ન આવતા હતા. સામાજિક જે ધાર્મિક ઉત્સવો હતા એ ઉત્સવની ઉજવણીમાં પણ એમને અધિકાર મળતો ન હતો. એટલે અમુક જે અધિકારો માનવને મળવા જોઈએ એ અધિકારો એ માનવ હોવા છતાં એમને માનવતાના અધિકારો પ્રાપ્ત થતા ન હતા. પણ એ સમયમાં શું થયું? આપણા બાબા સાહેબ આંબેડકર કે એમણે ભણી ગણીને જ્યારે વિદેશમાં ગયા અને વિદેશમાં જઈને એમણે ત્યાંની સમાજ વ્યવસ્થા જોઈ ત્યારે એમને એવું લાગ્યું કે ખરેખર આપણા ભારતીય સમાજ વ્યવસ્થા છે એ ભારતીય સમાજ વ્યવસ્થા જેવી બીજા કોઈ દેશમાં વ્યવસ્થા છે નહીં. એટલે એમને લાગ્યું કે આપણી ભારતની જે સમાજ વ્યવસ્થા છે એમાં પરિવર્તન લાવવું જરૂરી છે. તો જ આવો જે સમાજ છે એ સમાજને આગળ લાવી શકાય. એટલે કે એ સમાજને આજે આપણે કયા નામથી ઓળખીએ છીએ? એસટી અને એસસી સમાજના નામથી ઓળખીએ છીએ. બરાબર. હવે એમનો વિકાસ કરવા માટે, સમાજમાં એમને પણ માનભર્યું સ્થાન આપવા માટે અને બીજા સમાજોની જેમ એમને પણ એમના સમાજનો વિકાસ થાય, એમના પોતાનો વિકાસ થાય અને માનવના અધિકારો બીજાની જેમ એમને પણ પ્રાપ્ત થાય, એટલા માટે બાબા સાહેબ આંબેડકરે એમની માટે કાનૂનની વ્યવસ્થા યોજી. અને આ કાનૂનની વ્યવસ્થા દ્વારા એમને પણ સમાજમાં માનભર્યું સ્થાન મળવા લાગ્યું. તો મિત્રો, હવે આજે આપણે સામાજિક વ્યવસ્થા કેવી હતી એ હવે જોઈએ. એટલે આજની તારીખમાં હવે સમાજ વ્યવસ્થા કેવી છે એ આપણે હવે વાત કરીએ છીએ. તો આપણો ત્રીજો જે ટોપિક છે સામાજિક વ્યવસ્થા અને સામાજિક રચનાતંત્ર, એમાં સૌથી પહેલાં સામાજિક વ્યવસ્થા વિશે જ આપણે આજે જોઈશું. બરાબર. એનો અર્થ અને એની વ્યાખ્યા જોઈશું. જુદા જુદા સમાજશાસ્ત્રીઓએ સામાજિક વ્યવસ્થાની જે વ્યાખ્યા આપી છે એ પણ એમના મતે કેવી વ્યાખ્યા આપી છે એ પણ આજે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. બરાબર છે. તો સૌથી પહેલાં આપણે પ્રસ્તાવના જોઈ લઈએ. તો પ્રસ્તાવનાની અંદર શું છે કે અગાઉના એકમમાં આપણે જે સમાજશાસ્ત્રની કેટલીક વિભાવનાઓની સમજૂતી મેળવી. બરાબર. એ સમજૂતી ઉપરથી આપણને લાગે છે કે વિશાળ માનવ સમાજમાં આપણે જ્યાં જ્યાં નજર નાખીએ ને ત્યાં માનવીની જરૂરિયાતોની પૂર્તિ માટે અનેક વ્યવસ્થાઓ અને પેટા વ્યવસ્થાઓ જોવા મળે છે. બરાબર. વ્યવસ્થા અને પેટા વ્યવસ્થા. જો આ વ્યવસ્થા ના હોય ને તો કોઈ પણ કાર્ય છે ને એ વ્યવસ્થિત ના થઈ શકે. એટલે કાર્યને વ્યવસ્થિત કરવા માટે, કાર્યની સફળતા માટે સૌથી પહેલાં શું જરૂરી છે? તો વ્યવસ્થા. બરાબર. આપણે કોઈ પણ કાર્ય કરીએ પણ એની જો વ્યવસ્થા એટલે ગોઠવણી આપણા શબ્દોમાં,
તો એનું વ્યવસ્થિત કોઈ પણ કાર્ય આપણે કેવી રીતે કરવું છે, એની શરૂઆત ક્યાંથી કરવી છે, ક્યારે કરવી છે, કેટલા સમયમાં એ કાર્ય પતાવવાનું છે, જો આની ગોઠવણી આપણે ના કરીએ તો એટલે કે એ વ્યવસ્થા ના કરીએ તો આપણું કાર્ય સફળ થાય નહીં. એટલે આ વ્યવસ્થા એ ખાસ જરૂરી છે. તો વ્યવસ્થા અને પેટા વ્યવસ્થા એ બંનેની પૂર્તિ માટે અનેક વ્યવસ્થાઓ આપણને જોવા મળે છે. જેમ કે એક એક્ઝામ્પલ આપું કે કુટુંબમાં પિતાનું સ્થાન. બરાબર, કુટુંબની અંદર આપણા જે પિતા જે છે એમનો મુખ્ય હેતુ કે ધ્યેય હોય છે. શું હોય છે કે એના પરિવારના જેટલા કંઈ સભ્યો છે એ બધા જ સભ્યો એકબીજા સાથે હળીમળીને રહે અને એકબીજા સાથે એ પોતે જે કંઈ આંતરક્રિયાઓ કરે છે એ આંતરક્રિયા સંબંધો એ સાચવી રાખે, એ એનો મુખ્ય હેતુ હોય છે. એટલે કે બાળકનું જન્મ, બાળકનું રક્ષણ, એમનું પોષણ, એમનામાં સંસ્કારનું સિંચન, આ બધી જ ઊભી કરેલી એક વ્યવસ્થા છે એ કુટુંબમાં છે. બરાબર, અને આ બધા ઉપર ધ્યાન કોણ રાખતા હોય છે? તો પિતા રાખતા હોય છે. તો આ શિક્ષણ સંસ્થા પણ શૈક્ષણિક જરૂરિયાતો પૂરી પાડે છે. જેમ પિતા કુટુંબની તમામ જરૂરિયાતો પૂરી પાડે છે તેવી જ રીતે આપણી શિક્ષણ જે સંસ્થા છે એ શું કરે છે? આપણી શૈક્ષણિક જરૂરિયાતો પૂરી પાડે છે. આમ જોવા જઈએ તો લગ્ન, જ્ઞાતિ, આર્થિક, ધાર્મિક વગેરે જે સંસ્થાઓ છે એ માનવીની જરૂરિયાતો સંતોષતી એક સામાજિક વ્યવસ્થા છે એમ આપણે કહી શકીએ. બરાબર, આપણે જોઈએ કે કોઈ પણ રચના એ જુદા જુદા ભાગોની પદ્ધતિસરની એક ગોઠવણી છે. એક એક્ઝામ્પલ હું તમને આપું કે દાખલા તરીકે કોઈ કાર, જેને આપણે મોટર કહીએ છીએ. બરાબર, એટલે આ જે કાર છે એ કારને બનાવવા માટે કેટલા બધા સ્પેર પાર્ટ જોઈએ. બરાબર, અને એની અંદર આપણે જોઈએ તો મશીન છે, વ્હીલ છે, સ્ટિયરિંગ છે, સીટ છે, ગ્લાસ. બરાબર, આ બધા એના શું છે? વિવિધ ભાગો છે. અને આ વિવિધ ભાગોથી એક રચના થાય છે. કઈ રચના થાય છે? તો કારની. એટલે આ રીતે પણ આપણે કહી શકીએ સામાજિક વ્યવસ્થાને. આ તો મેં તમને એક્ઝામ્પલ આપ્યું છે કારનું. બરાબર, એટલે કે વિવિધ ભાગોનું જોડાણ. આ વ્યવસ્થા થઈ કહેવાય. આ શું થયું? આપણે વિવિધ ભાગોને જોડ્યા અને એક વ્યવસ્થિત એની વ્યવસ્થા કરી કહેવાય. અને એ વ્યવસ્થા કરી ત્યારે શું ઉદ્ભવ્યું? તો કાર. એટલે કારની રચના થઈ. બરાબર છે, એટલે કે વિવિધ ભાગોના જોડાણથી બનેલી આ કાર. આમ કોઈ પણ ભૌતિક વસ્તુ હોય જેમ કે મકાન, પંખો, ટેબલ, ખુરશી વગેરે એ વિવિધ ભાગોના જોડાણથી જ બનેલી એક રચના છે. બરાબર, તેવી જ રીતે આપણે જોઈએ તો શાળા છે, આચાર્ય, શિક્ષકો, વિદ્યાર્થીઓ, ક્લાર્ક, પટાવાળા વગેરે પણ સામાજિક સ્થાનોના જોડાણથી રચાય છે. એટલે આપણે કહી શકીએ છીએ કે સામાજિક સ્થાનનું જોડાણ ની જે રચના થઈ છે તે આપણે આગળ જોયું તેમ કે કુટુંબમાં પણ પતિ પત્ની કે માતા પિતા કે ભાઈ બહેન એ વગેરે વચ્ચેનો જે સામાજિક સ્થાનોના જોડાણથી જે બનેલી સામાજિક રચના છે ને, એવી જ રીતે કોલેજ છે, બેંક છે, ક્રિકેટ ટીમ છે, જ્ઞાતિ, ગ્રામ વગેરે પણ કેવી રચનાઓ છે? તો સામાજિક રચનાઓ છે. આ બધા ઉદાહરણો આપણે ખાસ ધ્યાનમાં રાખીશું જેથી સામાજિક વ્યવસ્થાને અને રચનાને વ્યવસ્થિત સમજી શકાય. બરાબર છે. આગળ હજુ હું તમને વધારે વાત કરું તો આપણી જે સામાજિક વ્યવસ્થા છે એ સામાજિક વ્યવસ્થા અને રચના એ બંને ખ્યાલો કેવા છે? તો એકબીજા સાથે ઘટ રીતે સંકળાયેલા છે. બરાબર, એટલે સામાજિક વ્યવસ્થા અને સામાજિક રચના આ બંનેને એકબીજાથી જુદા ના, એટલે બંને એકબીજા સાથે ઘટ રીતે સંકળાયેલા છે. બરાબર, સામાજિક વ્યવસ્થા વિના સામાજિક કાર્ય સંભવિત બનતું નથી અને સામાજિક કાર્ય વિના સામાજિક રચના પણ સંભવિત થઈ શકતી નથી. ટૂંકમાં આપણે એટલું યાદ રાખીશું કે સામાજિક વ્યવસ્થા અને સામાજિક રચના બંને એકબીજાના પૂરક છે. સામાજિક વ્યવસ્થા અને સામાજિક રચના તંત્રને પદ્ધતિસર સમજવા માટે આપણે કેટલાક સમાજશાસ્ત્રીઓએ જે મૂળભૂત વિચાર આપ્યો છે જેના આધારે આપણે આ બંને ખ્યાલોને સમજી શકાય. બરાબર છે. તો સૌથી પહેલાં હવે આપણે એની પારિભાષિક વ્યાખ્યા શું થઈ શકે એના વિશે આપણે જોઈ શકીએ, જે કે સમાજશાસ્ત્રીઓ આપેલી છે.
બરાબર, એટલે કે સામાજિક વ્યવસ્થાની. બરાબર, આ સામાજિક વ્યવસ્થાની હવે આપણે વ્યાખ્યા જોઈશું. તો જુઓ, સામાજિક વ્યવસ્થા અને સામાજિક રચનાતંત્રને સમજવા માટે સમાજશાસ્ત્રીઓ એટલે કે હર્બર્ટ સ્પેન્સરે એ શું કહ્યું છે? તો હર્બર્ટ સ્પેન્સરે એક માનવ શરીર અને સમાજ, માનવ શરીર અને સમાજ આ બંનેને જોડ્યા છે. કેવી રીતે? હું તમને સમજાવું કે વ્યવસ્થા અને સામાજિક રચનાતંત્ર સમજાવવા માટે આપણા જે સમાજશાસ્ત્રી છે, બરાબર, હર્બર્ટ સ્પેન્સર એમના મત મુજબ કે સમાજ અને શરીરની તુલના કરી છે. કેમ કે બ્રેનિસ્લો મેલિનોવાસ્કોએ એ માનવ જરૂરિયાત આધારિત રચનાતંત્રની વિગતે રજૂઆત કરી છે. એટલે કે ટાલકોટ પાર્સસના એ માનવ ક્રિયા વ્યવસ્થાને 4 પેટા વ્યવસ્થાના સંદર્ભમાં એમણે જે સમજાવી છે તે સૌ પ્રથમ સામાજિક વ્યવસ્થા વિશેની સમજ આપણે મેળવીએ કે સામાજિક વ્યવસ્થાની વ્યાખ્યા દ્વારા આપણે તેને સમજી શકીએ. જેમ એક માનવ શરીર જુદા જુદા અંગો એટલે કે જુદા જુદા ભાગો પરસ્પર કાર્યાત્મક સંબંધોથી જોડાઈને એક વ્યવસ્થા બને છે ને, તેમજ સામાજિક વ્યવસ્થા પણ કાર્યાત્મક સંબંધોથી જોડાય છે અને 2 કે તેથી વધુ એકમોની બનેલી આ એક વ્યવસ્થા છે. કોના મત મુજબ? તો હર્બર્ટ સ્પેન્સરના મત મુજબ. હવે આગળ આપણે ટાલકોટના મત મુજબ હું તમને કહું તો ટાલકોટ આપણા જે સમાજશાસ્ત્રી છે એમણે શું કહ્યું છે? તો કે છે કે સામાજિક વ્યવસ્થાની એ વ્યાખ્યા એવી આપે છે કે સામાજિક વ્યવસ્થા એકબીજા સાથે કાર્યાત્મક સંબંધોમાં રહેલા ભાગો દ્વારા બનેલી છે. એટલે એ વ્યવસ્થા કેવી છે? તો કે જટિલ સંકુલ છે. બરાબર. ત્રીજા આપણા એક સમાજશાસ્ત્રી છે સોરોકિન. હવે આ સોરોકિનના મત મુજબ સામાજિક વ્યવસ્થા એટલે શું? તો સોરોકિન એમ કહે છે કે સામાજિક વ્યવસ્થા એક સંગઠિત જૂથ છે. જો એમણે શું કહ્યું છે? સંગઠિત જૂથ કહ્યું છે. કેવું જૂથ છે? તો કે છે સંગઠિત. હવે તેમના જે સભ્યો, હકો, ફરજ, સામાજિક સ્થાન, કાર્ય અને ભૂમિકા એ પરસ્પરના વર્તન અને જૂથ બહારના જે વિશાળ સમાજના સભ્યો સાથેનું જે વર્તન છે તે સ્થાપિત કરતા એ સામાજિક ધોરણોનો એક સંકુલ છે, માટે એને સંગઠિત જૂથ કહ્યું છે. બરાબર. કુટુંબમાં પિતાનો કોઈ ઉદ્દેશ હોય, એમનો જે ધ્યેય હોય એ પરિવારના બધા જ સભ્યોને એકબીજા સાથેનો સંબંધ ટકાવી રાખવાનો હોય છે. તેમ એની સાથે સાથે ભાઈ બહેન હોય કે માતા પિતા હોય એ બધા એકબીજાની સાથેની જે આંતરક્રિયાત્મક જે સંબંધો જે છે એ પણ ટકાવી રાખે છે. બરાબર. ટૂંકમાં કે દરેક વ્યક્તિનું સ્થાન નક્કી જ હોય છે, તેમનું કાર્ય પણ નક્કી હોય છે, તો જ સમાજમાં વ્યવસ્થા ટકી શકે. થેન્ક યુ.